વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 ઇંગ્લિશના ઈમેલ જે એસાઇનમેન્ટના છે સેકન્ડ એક્ઝામના. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ એટલે કે વિભાગ એ, વિભાગ સીના વિડીયોઝ ઓલરેડી અવેલેબલ છે એસાઇનમેન્ટના, તેમજ જેટલા પણ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ છે ઇંગ્લિશના તેમજ અન્ય વિષયના સેકન્ડ એક્ઝામના દ્વિતીય પરીક્ષાના એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જોઈ લેજો. તો સૌથી પહેલાં તો 30 શબ્દોમાં ફક્ત ને ફક્ત 30 શબ્દ એટલે કેટલા? બહુ જ ઓછા. બરાબર. મતલબ અહીંયા તમે આ જે પ્રશ્ન છે ને એના જો શબ્દો ગણો ને તો એના કરતાં બસ 2-3 શબ્દો વધારે થશે. ઓકે, તો એટલાનો તમારે ઈમેલ લખવાનો છે. હવે જો ઈમેલની ફોર્મેટ તમને ખબર જ છે, ટુ, ફ્રોમ, પછી સબ્જેક્ટ. એમ તો ફ્રોમ પહેલાં આવી શકે, ટુ પછી આવી શકે. બરાબર. તમે જીમેલમાં ઓપન કરશો તો ફ્રોમ પહેલાં આવશે, બરાબર, અને ટુ પછી આવશે. ઓકે, તો ચાલે. ઓકે, ટુ પહેલાં લખો તો પણ ચાલશે, વાંધો નહીં આવે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સૌથી પહેલાં તો તમને અહીંયા આપેલા છે બધા અલગ અલગ ઈમેલ, બરાબર, જેનું આપણે સોલ્યુશન જોઈશું. એકદમ સિમ્પલ જ છે. બરાબર. કંઈ ટેન્શન લેવા જેવું છે નહીં. તો જો પહેલાં તમારે શું કરવાનું, તમારે પરીક્ષામાં પૂછાય તો તમે પહેલાં પૂરેપૂરું વાંચવાનું આ કહેવા શું માંગે છે. ઓકે, જેમ કે અહીંયા લખ્યું છે ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ, મતલબ 30 શબ્દોમાં. કેટલા શબ્દોમાં? 30 શબ્દોમાં તમારે અહીંયા ઈમેલ લખવાનો છે ઓન બિહાફ ઓફ અમર પંડ્યા. અમર પંડ્યાના બિહાફમાં, એના બદલામાં લખવાનું છે ટુ હિઝ નેબર. નેબર એટલે પાડોશી, મિસ્ટર બક્ષી. ઓન mvbaksi6@gmail.com. જો આમાં ક્યાંય સ્પેસ નહીં આવે, સીધું લખવાનું છે. બરાબર. સળંગ, મતલબ વચ્ચે જગ્યા છોડવાની નથી. હવે જો અહીંયા તમને પહેલાં તો કોના બિહાફમાં? અમર પંડ્યાના બિહાફમાં લખવાનું છે. તો મતલબ ઈમેલ એડ્રેસ જે ફ્રોમમાં આવશે એમાં અમર પંડ્યાનું નામ લખવાનું, જાતે જ બનાવવાનું છે, આપ્યું નથી. પણ મોકલવાનું છે જેને, એનું આપેલું છે. કોણ છે? mvbaksi6@gmail.com. હવે શાના માટે મોકલવાનું છે? તો સબ્જેક્ટ શું છે? આ સબ્જેક્ટ છે અહીંયાથી, કમ્પ્લેનિંગ અબાઉટ ધ લાઉડ વોલ્યુમ ઓફ ધ ટીવી સેટ ઇન હિઝ હાઉસ. ભાઈ બહુ જ અવાજ આવે છે, બરાબર, ટીવી સેટના એના ઘરમાંથી. એટલા માટે એને આપણે કમ્પ્લેન કરવાની છે. એમ તો બાજુમાં જઈને કહી દઈએ આપણે કે ભાઈ ટીવીનો અવાજ ઓછો કર, પણ આપણે અહીંયા ઈમેલ લખવાનો છે. બરાબર. વોટ્સએપ મેસેજ પણ નથી કરવાનો, ડાયરેક્ટ ઈમેલ. ઓકે, ભાઈ એમવી બક્ષી છે એ ફક્ત, મતલબ બક્ષી છે એ ફક્ત ને ફક્ત ઈમેલ ઉપર જ જવાબ આપશે. ઓકે, તો એટલા માટે આપણે ઈમેલ કરવાનું છે. ઓકે, તો અહીંયા ટુ કોને મોકલવાનો છે? ટુ એટલે મોકલવાનો એને, mvbaksi6@gmail.com. ફ્રોમ એટલે કોણ મોકલે છે? તો અમર પંડ્યા 3@gmail.com. આ સબ્જેક્ટ શું છે? તો કમ્પ્લેનિંગ અબાઉટ ધ લાઉડ વોલ્યુમ ઓફ ટીવી. એટલે જેવું સબ્જેક્ટ, જો તમે જ્યારે જીમેલ ખોલશો ને, ઈમેલ કોઈ પણ, મતલબ યાહુ હોય, અલગ અલગ હોય, તો એમાં જે તમને અહીંયા લાઈન બતાવશે ને લખેલી, એમાં સબ્જેક્ટ હશે. શું હશે? સબ્જેક્ટ. બરાબર. એટલે સબ્જેક્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે તમે એવો સબ્જેક્ટ લખો કે ભાઈ આ જે એમવી બક્ષી છે એ ઓપન જ ના કરે. બરાબર ને? તો એટલે આ સબ્જેક્ટમાં આ છે કે ભાઈ હા ચલો કમ્પ્લેનિંગ વિશે છે, ભાઈ ટીવીના વોલ્યુમ વિશે, એટલે તરત એમવી બક્ષી ઓપન કરશે, ભાઈ તમને જવાબ આપશે. બરાબર. અને તો આપણે ઈમેલ શું લખવાનું, એટલે ખબર પડી ગઈ ને ટૂંકમાં. સબ્જેક્ટ તમને અહીંયા લાઇનમાં મેઇન બતાડે. બરાબર. એને સબ્જેક્ટ કહેવાય. હવે કમ્પ્લેનિંગ અબાઉટ ધ લાઉડ વોલ્યુમ ઓફ ધ ટીવી. ઓકે, ટીવીનું વોલ્યુમ વિશે છે. તો પહેલાં આપણે ડિયર કહીશું, ડિયર મિસ્ટર બક્ષી. ડિયરથી જ સંબોધન કરવાનું છે. બરાબર. વહાલા મિસ્ટર બક્ષી, આઈ હોપ યુ આર ગુડ. મને આશા છે તમે સારા હશો. બરાબર. આઈ એમ રાઇટિંગ ધીસ મેલ ટુ ટેલ યુ ધેટ યોર ટીવી ઇઝ ટુ લાઉડ. કે ભાઈ મેં તમને ઈમેલ લખ્યો છે કારણ કે તમારું ટીવી બહુ જ લાઉડ છે. ઓકે, બહુ વધારે અવાજ કરે છે. ઇટ્સ મેકિંગ ઇટ હાર્ડ ફોર મી એન્ડ માય ફેમિલી ટુ સ્લીપ એન્ડ ડુ અવર વર્ક. કે મારા માટે અને મારી ફેમિલી માટે ઊંઘવા માટે તેમજ અમારા કામ કરવા માટે બહુ જ મુશ્કેલી પડે છે. મેકિંગ ઇટ હાર્ડ. કેન યુ પ્લીઝ ટર્ન ડાઉન ધ વોલ્યુમ ઓફ ધ ટીવી સેટ. શું તમે અવાજ ઓછો કરી શકો છો? આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ. મને આશા છે તમે સમજશો. બસ શોર્ટમાં જ લખવાનો છે, બહુ આપણે ડિટેલમાં, મતલબ તમે લખો તમે લખી શકો. બરાબર. તો છેલ્લે શું આવશે? રિગાર્ડ્સ અમર પંડ્યા. ઓકે, તો બસ આટલો જ ઈમેલ છે. ઓકે, સિમ્પલ. આઈ એમ શ્યોર તમને સમજાયું હશે ને. મિસ્ટર બક્ષી પણ હવે અવાજ ઓછો કરી દેશે. તો હવે નેક્સ્ટ જે ઈમેલ છે, ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ઓન બિહાફ ઓફ કિરણ દવે
ટુ હર સિસ્ટર રૂપાલ 2010. એમ તો જ્યારે તમે આવું ઈમેલ એડ્રેસ વાંચો ને ત્યારે 2010 એવી રીતે ના વાંચાય, 2010 મતલબ બરાબર @gmail.com. કોંગ્રેચ્યુલેટિંગ હર ઓન હર સક્સેસ એટ ધ બોર્ડ એક્ઝામ. ભાઈ બોર્ડ એક્ઝામમાં જે બેન છે રૂપાલ, એની બેન, એને ઈમેલ લખવાનો છે, એને ફોન નથી કરવાનો આપણે બરાબર. જો તમે મતલબ આ તો બધા જો કે જસ્ટ એક્ઝામ્પલ જ છે, પણ જો રિયલ લાઈફમાં આવું એપ્લાય કરવામાં આવે તો કેવું થાય કે તમે તમારી બેનને ઈમેલ કરો છો બરાબર, ફોન નથી કરવો, બાજુમાં ભલે મતલબ એક જ ઘરમાં રહેતા હોય પણ ઈમેલ કરીશું બરાબર. ઇટ્સ ફની રાઈટ. તો જો અહીંયા ફ્રોમ કોણ આવશે, તો ફ્રોમ કિરણ દવે મોકલે છે, એટલે ટુમાં કોણ આવશે, રૂપાલ 2010 @gmail.com. તો આપણે ટુમાં લખી દીધું રૂપાલ 2010 @gmail.com. ફ્રોમ કિરણ 34 ગમે તે બનાવી શકો @gmail.com. હવે શેના માટે મેં મોકલ્યો છે, તો ભાઈ કોંગ્રેચ્યુલેશન કહેવા માટે. તો કોંગ્રેચ્યુલેશન ફોર સક્સેસ એટ બોર્ડ એક્ઝામ સબ્જેક્ટમાં આવી ગયો. હવે ડિયર રૂપાલ, I am so happy to hear about your success at the board examination. I knew you would do great. Congratulations on your hard work paying off. I am so proud of you. તો કે મને આઈ એમ સો હેપી ટુ હિયર અબાઉટ યોર સક્સેસ, કે ભાઈ તમારી જે સફળતા તમને મળી છે બોર્ડ એક્ઝામમાં એ સાંભળીને બહુ ખુશ થયો એમ. આઈ ન્યૂ યુ વુડ ડુ ગ્રેટ, મને ખબર હતી કે તમે સારું જ કરશો. અભિનંદન, કોંગ્રેચ્યુલેશન ઓન યોર હાર્ડ વર્ક પેઇંગ ઓફ, કે તમારું જે મહેનત તમે કરી એણે ખરેખર પેઇંગ ઓફ એટલે કે સફળતા મળી, મતલબ ફળ મળ્યું. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ, મને તમારી પર ગર્વ છે. રિગાર્ડ્સ કિરણ. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ છે ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ઓન બિહાફ ઓફ રોનક શાહને મોકલવાનો છે બરાબર. ટુ ઇઝ પ્રિન્સિપાલ, ભાઈ પ્રિન્સિપાલને ઈમેલ કરવાનો છે. શેના માટે, આસ્કિંગ ફોર લીવ ટુ અટેન્ડ હિઝ કઝિન્સ મેરેજ. રજા ચિઠ્ઠી બંધ થઈ ગઈ ભાઈ. હવે શું કરવાનું છે, બધા ઈમેલ કરશે, ઈમેલ. ઓકે, તો વિચારો હવે ઈમેલ કરવાનો છે, રજા ચિઠ્ઠી બરાબર. હવે એવું થાય કે પેલા ભાઈ વાંચે જ નહીં બરાબર, અને મતલબ જસ્ટ ઇટ્સ મતલબ ફની રહી જાય આ વસ્તુ. જો કે રિયલ લાઈફમાં આનું બધું એપ્લિકેશન નથી, પણ મેઇન આ જે છે ઈમેલ એની મેઇન જરૂરિયાત થાય છે કંપનીઓમાં બરાબર. કોઈને તમે ચલો ફ્લિપકાર્ટ ઉપરથી કઈ વસ્તુ લીધી, એમેઝોનમાંથી કઈ વસ્તુ લીધી, તમારે ડિલિવરી થતી જ નથી, તો તમે ઈમેલ કરશો. ફોન નંબર છે પણ ઈમેલમાં તમને જવાબ તરત મળી જાય બરાબર, અને એક પ્રૂફ પણ રહે. ફોનમાં કદાચ જવાબ સરખી રીતે ના આપે બરાબર, પણ ઈમેલમાં જવાબ આપશે. બેંકમાં તમે ઈમેલ ઉપર વાત કરી શકો. મતલબ આ બધા યુઝ છે મેઇન બરાબર. બાકી આ બધાનો જે મતલબ આમાં જે તમને આપે છે એ એક બેઝિક આપે છે જેથી તમને ખ્યાલ આવે બરાબર. તો જો ટુ કોને મોકલવાનું છે, પ્રિન્સિપાલ 2 @gmail.com, રોનક શાહ 23 @gmail.com. હવે જો અહીંયા .com છે, આ મિસ્ટેક થઈ ગઈ મારાથી. .com. સબ્જેક્ટ આસ્કિંગ ફોર લીવ ટુ અટેન્ડ મેરેજ, ભાઈ મેરેજમાં અટેન્ડ કરવું છે એટલે લીવ આપો, રજા આપો. ડિયર પ્રિન્સિપાલ, આઈ એમ રાઇટિંગ ટુ રિક્વેસ્ટ લીવ ફોર 2 days, 2 દિવસની લીવ જોઈએ છે બસ. માય કઝિન્સ મેરેજ ઇઝ ઓન 22nd and 23rd of January and I would like to attend the function. કે ભાઈ 22 અને 23મી જાન્યુઆરી મારા ભાઈના લગ્ન છે, કઝિનના પિતરાઈ ભાઈના, અને મારે અટેન્ડ કરવો છે ફંક્શનને. આઈ અસ્યોર યુ ધેટ આઈ વિલ કમ્પ્લીટ ઓલ માય પેન્ડિંગ વર્ક બિફોર આઈ ગો ઓન લીવ. હું તમને એમ કહેવાનું કે ભાઈ ખાતરી આપું છું કે હું બધા જ મારા જે પેન્ડિંગ કામ છે, બાકી કામો છે એ પૂરા કરી દઈશ જતાં પહેલાં, રજા ઉપર જતાં પહેલાં. થેન્ક યુ ફોર કન્સિડરિંગ માય રિક્વેસ્ટ, મારી રિક્વેસ્ટ કન્સિડર કરવા માટે ધન્યવાદ. સિન્સિયરલી રોનક શાહ. ત્યારબાદ નેક્સ્ટ છે ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ઓન બિહાફ ઓફ રીના મોદી ટુ હર ફ્રેન્ડ ત્રિશા. જો ત્રિશાનું આપ્યું છે ત્રિશા 2020 @gmail.com, ટેલિંગ હર અબાઉટ ધ બેનિફિટ્સ ઓફ ગુડ ફ્રેન્ડશિપ, કે ભાઈ સારી મિત્રતાના ફાયદાઓના વિશે ઈમેલ લખવાનો છે. તો ટુમાં આવશે ત્રિશા 2020 @gmail.com, ફ્રોમ રીના મોદી 2 @gmail.com, બેનિફિટ્સ ઓફ ગુડ ફ્રેન્ડશિપ સબ્જેક્ટ. તો ડિયર ત્રિશા, આઈ હોપ યુ આર ડુઈંગ વેલ. આઈ જસ્ટ વોન્ટેડ ટુ ટેલ યુ હાઉ મચ આઈ લાઇક બિંગ ફ્રેન્ડ્સ વિથ યુ. કે ભાઈ આઈ હોપ, ડિયર ત્રિશા, મને આશા છે તું સારી રીતે કામ કરી રહી હશે, સારું કરી રહી છે જીવનમાં. આઈ જસ્ટ વોન્ટેડ ટુ ટેલ યુ, કે મારે તને બસ એ જ કહેવું છે કે તારી જોડે મિત્રતા બનીને
મતલબ મિત્રતા રાખીને બિંગ ફ્રેન્ડ્સ વિથ યુ, તારું મિત્ર બનીને મને બહુ જ ગમ્યું, એમ બહુ ખુશી મળી. ગુડ ફ્રેન્ડ્સ આર રિયલી ઇમ્પોર્ટન્ટ. સારા મિત્રો બહુ જ મહત્ત્વના છે. બિકોઝ દે મેક અસ હેપી, એ આપણને ખુશ કરે છે. એન્ડ હેલ્પ અસ, અને મદદ પણ કરે છે. વેન વી આર હેવિંગ અ હાર્ડ ટાઈમ, જ્યારે ખરાબ સમય હોય ત્યારે મિત્રો જ મદદ કરે છે. આઈ એમ ગ્લેડ વી આર ફ્રેન્ડ્સ, મને બહુ જ ખુશી છે, મતલબ બહુ નસીબદાર છું કે તું મારી મિત્ર છે, આપણે મિત્રો છીએ. એન્ડ આઈ હોપ વી સ્ટે ફ્રેન્ડ્સ ફોર અ લોંગ ટાઈમ, અને મને આશા છે કે આપણે બહુ લાંબા સમય સુધી મિત્ર રહીશું. રિગાર્ડ્સ રીના. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ જે છે, ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 30 words ઓન બિહાફ ઓફ ગૌરવ મહેતા ટુ હિઝ અંકલ થેન્કિંગ હિમ ફોર અ બર્થડે ગિફ્ટ. તો અંકલને મોકલવાનું છે એટલા માટે ટુ કાકા 2030, બરાબર. તમે કાકાની જગ્યાએ ગમે તે લખી શકો, બરાબર. મેં અહીંયા કાકા લખ્યું છે, બાકી તમે કંઈ પણ નામ હોય તમારા અંકલનું એ નામ પણ તમે એડ કરી શકો, બરાબર. અહીંયા gmail.com લખ્યું, જીમેલની જગ્યાએ તમે વાયમેલ, યાહુ, વોટ એવર લખી શકો, ગમે તે કોઈ ટેન્શન નથી. ફ્રોમ gaurav20@gmail.com. સબ્જેક્ટ થેન્ક યુ ફોર અ બર્થડે ગિફ્ટ, બર્થડે ગિફ્ટ જે તમે આપી છે એના માટે ધન્યવાદ. તો ડિયર અંકલ, થેન્ક યુ સો મચ ફોર ધ બર્થડે ગિફ્ટ, કે ભાઈ કાકા, વહાલા કાકા, ધન્યવાદ, તમે મને બર્થડે ગિફ્ટ આપી, બરાબર. બહુ ઓછા કાકા હોય જે બર્થડે ગિફ્ટ આપે, અહીંયા તો પપ્પા એના આપતા હોય બર્થડે ગિફ્ટ, અને એ કાકા આપે છે. દેટ ઇઝ ગુડ. ઇટ વોઝ સચ અ સરપ્રાઇઝ, બહુ જબરદસ્ત સરપ્રાઇઝ મળ્યો. એન્ડ આઈ રિયલી એપ્રિશિએટ ઇટ, અને હું ખરેખર એને વખાણ કરું છું કે તમે મને ગિફ્ટ આપી. આઈ લવ ઇટ, મને બહુ જ ગમી. એન્ડ આઈ વિલ ટ્રેઝર ઇટ ઓલવેઝ, કે હું સાચવીશ એને, બરાબર. ટ્રેઝરનો બીજો ખજાનો પણ થાય આઈ થિંક, બરાબર. થેન્ક યુ ફોર ઓલવેઝ બિંગ ધેર ફોર મી એન્ડ ફોર મેકિંગ માય બર્થડે સો સ્પેશિયલ. હંમેશા ત્યાં રહેવા માટે, મતલબ મારા માટે રહેવા માટે ધન્યવાદ, અને મારો જન્મદિવસના સ્પેશિયલ બનાવવા માટે પણ ધન્યવાદ. સિન્સિયરલી ગૌરવ મહેતા. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 ઈમેલ હતા. આઈ એમ શ્યોર આ વિડીયો હેલ્પફુલ થયો હશે. જો ઈમેલનો કોઈ ચોક્કસ જવાબ ના હોય, તમે આ જે મેં ઈમેલ અહીંયા તમને આપ્યા છે એની જગ્યાએ તમે કંઈક બીજા શબ્દોમાં પણ લખી શકો. હા, એક ફોર્મેટ પણ તમે એને એપ્લાય કરી શકો, જેમ કે મેં બનાવેલી છે એક વિડીયો ઈમેલનો, એ પ્રમાણે પણ તમે લખી શકો. ઓકે, ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. તો આઈ એમ શ્યોર આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે. જો થયો છે તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.